જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ મતલબી. મતલબી એટલે શું? મતલબી એટલે પોતાની જરૂરિયાત પૂરી થઈ જાય અને કંઈ પણ સંબંધ ન રાખે એનું નામ મતલબી કહેવાય. મતલબી એટલે એક ખરાબ વૃત્તિનો જ માણસ. મતલબી એટલે તમે ગમે તેવું એનું કામ કર્યું હોય, ગમે તેવા એના માટે હેરાન થયા હોય, ગમે એટલું તમે તમારી જિંદગીને દાવ ઉપર લગાવ્યું હોય અને એ માણસનું એવી રીતે તમે કામ કરો અને એનું કામ થઈ જાય પછી તમને એક પણ અંશ માત્ર કામ ન આવે, બસ ફક્ત તમને મૂર્ખ ગણી અને તમે જે તમારી લાગણીથી કામ કર્યું હોય એ કામની કદર ન કરે અને તમારાથી મોઢું ફેરવી નાખે, એને મિત્રો મતલબી કહેવાય. દુનિયામાં આવા મતલબી માણસો જે છે ને એ જીવનની અંદર કદાપી કોઈના થયા નથી અને થશે પણ નહીં. એટલે જીવનમાં એક ખરેખર યાદ રાખજો કે કોઈ પણ માણસ મતલબથી તમારી સાથે વ્યવહાર કરે, મતલબથી તમને ઓળખે, તમને મતલબ સિવાય કોઈ વસ્તુમાં ઉપયોગ ન કરે, એનાથી દૂર રહો. હવે તમને એવું થતું હશે કે મતલબીને ઓળખવું ક્યારે, પણ અમુક માણસોનું મેં જોયું છે કે મતલબી માણસો જ્યારે એનું કામ કઢાવી જાય અને બીજી વખત જ્યારે આવે ત્યારે લાગણીવશ માણસ શું કરે કે કાંઈ વાંધો નહીં, હવે જાય ગયા અહીંયાથી સવાર, પણ આપણે એના જેવું ન થવાય, આપણે એણે કર્યું એવું ન કરાય, એમ કરી અને બીજી વાર સુધરી જશે. આવી જો તમે અપેક્ષા રાખતા હોય ને તો સાવ ખોટી છે. કારણ કે મતલબી માણસ કોઈનો થયો નથી અને થશે નહીં. મતલબી માણસ તમારી પાસે કામ કરાવી અને જે આવી રીતે કરવું એવું નથી હોતું. મતલબી માણસ હોય ને એ સગા ભાઈનો પણ ન થાય. મતલબ સિવાય કોઈ વસ્તુ એના જીવનમાં ન હોય ને એને મતલબ કહેવાય, મતલબી માણસ કહેવાય. એટલે હર હંમેશના માટે મિત્રો એટલું યાદ રાખજો કે મતલબી માણસથી બચીને રહેજો. એમ મતલબી માણસ પાસે કોઈ જાતનું તમારું જીવન ખર્ચશો નહીં, તમારી બુદ્ધિ બગાડશો નહીં, તમારી બુદ્ધિનો ઉપયોગ ખોટો કરશો નહીં. મતલબી માણસ સાથે તમને ભવિષ્યનું વિચારીને અને જો હાલતા હોય ને તો ખરેખર એના દૂર રહો. કારણ કે મતલબી માણસ સાથે સંબંધો બાંધી અને તમને એવું અપેક્ષા હોય કે કાલ સુધરશે તો એ કદાપી નહીં સુધરે. પણ જો તમે એની સાથે સંબંધ રાખ્યો હશે અને તમારી પેઢીયારે એમનો સંબંધ રહ્યો હશે અને તમે કદાચને હયાત નહીં હોય અને તમારી કુટુંબ પરિવારમાં એ માણસ તમને નુકસાન કરશે. કારણ કે તમારા પરિવાર કુટુંબમાં એવું હોય કે ભાઈ બાપુજી કે કાકા કે ગમે તે હોય કે એ સંબંધ રાખતા આપણે તો આપણે રાખવો જોઈએ, પરંતુ એના જે જીવનની અંદર એવું હતું કે કલ સુધરશે, પરમદી સુધરશે, એવી રીતે એ સુધારવાના કારણે એણે સંબંધ રાખ્યા હતા. પણ ખરેખર તમે ગણતરી કરો ને મિત્રો તો આ મતલબી માણસ છે ને એ કોઈનો થયો નથી અને થશે પણ નહીં. એટલે જીવનમાં મતલબી માણસ છે ને એનાથી ચેતી રહ્યો. એના કરતાં નબળો માણસ એટલે આર્થિક પરિસ્થિતિએ નબળો માણસ સારો. કારણ કે એને તમે કોઈ પણ કંઈ રાખ્યું હશે ને તો એ તમારું ચોક્કસ રાખશે. પરંતુ જે આવો મોટો જબરદસ્ત માણસ હોય, પૈસે ટકે સમૃદ્ધ હોય, પછી સાધન સંપન્ન હોય, બધો ઈશ્વરી વૈભવ પરિપૂર્ણ હોય, છતાં એ માણસમાં જો તમને એવી અપેક્ષા હશે ને કે કોઈક દિવસ કામ આવશે તો એ તમારી જૂઠી ઠરશે. કારણ કે એ અપેક્ષા જે છે ને એ એના વાક્યમાં, એના હૃદયમાં, એની રીતમાં છે જ નહીં. તો મિત્રો મારો કહેવાનો મતલબ એક જ છે કે જીવનમાં હંમેશના માટે તમે જે કાર્ય કરો, તમે જે કોઈ વસ્તુ તમારા રીતે કરો એ તમારા બળ ઉપર કરો. તમે મદદ દેવી હોય, તમને એવું થાય કે આ માણસ છે આપણે મદદ કરવી છે, તો એવા માણસને મદદ કરો જે મતલબી ન હોય. પણ મતલબી માણસ જે હોય છે ને એ ખરેખર છે ને એટલો નુકસાનકારક હોય છે ને કે ન પૂછો વાત. એ તમને કામ તો આવશે નહીં, પણ તમારો જ્યારે એવો ટાઈમ હશે ને ત્યારે
તમને મૂર્ખ ગણશે. એ માણસ તમને જૂઠ્ઠો પાડશે. એ માણસ તમારા ઉપર કોઈ બેશરમીથી કંઈ પણ તમે કાર્ય કર્યું હશે અને કોઈ પણ એને કહેશે કે ભાઈ તારું રાખ્યું તું તારે આનું રાખવું જોઈએ, ત્યારે ખોટું બંધ બેસતું કરીને પણ સમાજની વચ્ચે એવું કહેશે કે મેં તો એનું ખૂબ રાખ્યું છે. અને બેશરમ એટલો હશે ને મિત્રો કે કદાચ ને સમાજના મોઢાતા કહેશે પણ તમે સમાજના વચ્ચે હશે ને તો વચ્ચે પણ એવી નજીવી વાત હશે ને તો એ પોતાના મતલબની જે તમે જબરદસ્ત કામ એનું કર્યું હશે ને તો એ મતલબી માણસ એ કામ એનું પોતાનું નજીવું કામ ગણાવી દેશે. એટલે મિત્રો મતલબી માણસ છે ને કોઈનો થયોય નથી અને કોઈનો થશે પણ નહીં. એટલે જીવનમાં હંમેશના માટે આપણે જે કાર્ય કરીએ ને એ વ્યક્તિને ઓળખીને કરીએ, વ્યક્તિને વિચારીને કરીએ, વ્યક્તિને જાણીને કરીએ, વ્યક્તિના જીવનમાં જે એણે કહ્યું છે એની નોંધ લઈને કરીએ. કારણ કે ગમે એની સાથે તમે જ્યારે સંબંધ બાંધો છો ને ત્યારે એક પારિવારિક ભાવના હોય છે, એક પોતિકાપણું હોય છે, લાગણી હોય છે. હવે આ બધી વસ્તુ છે ને એ જે સામું એવું પાત્ર હોય ને એ જ તમારું સમજી શકે, બાકી તમારું કોઈ કાંઈ સમજી શકે નહીં. એટલે હર હંમેશના માટે મિત્રો મતલબી માણસોથી ચેતીને રહો. મતલબી માણસ તમારા જીવનની અંદર આવે તો એને પ્રાધાન્ય ન આપો. તો મિત્રો આવી રીતે જીવનમાં ડગલે ને પગલે જીવન જીવવામાં આવા અનેક પ્રકારના ચડાવ ઉતાર અને આવી અનેક પ્રકારની વાતો જીવનમાં વિચારવા જેવી છે. કારણ કે જીવન છે ને એ ચલાવવા માટે ભગવાન શ્વાસોશ્વાસ આપ્યા છે, પરંતુ એ શ્વાસોશ્વાસની કિંમત કરવી કે એને વેડફી નાખવા એ આપણા હાથની વાત છે. તો મિત્રો જીવનમાં હંમેશના માટે ભગવાને જે તમને બુદ્ધિ આપી છે, ભગવાને જે તમને વૃત્તિ આપી છે, ભગવાને તમને સાહસિક વૃત્તિ આપી છે, કંઈક કરી છૂટવાનું છે, કંઈક બનાવવાનું છે, બનવાનું છે, આ બધી વસ્તુ છે ને એકાબીજી પરસ્પર હર કોઈ સમાજના વ્યક્તિના સંપર્કથી થાય છે, એકાબીજીના સંબંધોથી થાય છે, એકાબીજીના હૂંફથી થાય છે. તો મિત્રો જીવનમાં કોઈ દિવસ તમે ગમે તેની સાથે સંબંધો બાંધો, જીવનમાં સારું જીવો તો એવું જીવો કે જે માણસ તમારા જીવનની અંદર કંઈ પણ એવું છે કે આપણા જીવનથી આ માણસને ફાયદો થયો છે, એના જીવનથી આપણને ફાયદો થયો છે, તો એવા સાથે જ તમે સંબંધો બાંધો, તમારા સંબંધો ધપાવો, આગળ વધારો, પરંતુ મતલબી માણસથી ચેતીને રહેજો. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.